સાહેબ, આજનું માનવી કંઈક ને કંઈક ભૌતિક જગતમાં એટલું બધું અટવાયેલો છે, અજ્ઞાનમાં એટલું બધું અટવાયેલો છે કે એને સાચા ગુરુની ઓળખ નથી. તો સાચા ગુરુની ઓળખ શું? એને કઈ રીતે ઓળખી શકાય કે આ જ મારા સાચા ગુરુ છે? હા, એ પણ વાત સાચી છે. જગત કંદર મેં તો હવે સાચા ગુરુની તો જરૂર છે, મહત્વ તો છે જ એમના. હવે એના માટે છે કે જ્યારે કોઈ પણ જ્યારે કોઈ ચીજ છે ઓરિજિનલ હોય, બરોબર, આપણે ઓરિજિનલ હોય છે તો ઓરિજિનલ ટીકાઉ હોય છે. દાખલા તરીકે કોઈ દાગીના હોય, કપડાં હોય, કોઈ સાધન વસ્તુ જ્યારે ઓરિજિનલ હોય છે ઓરિજિનલી ટીકાઉ ગણવામાં આવે છે. એ પ્રકારે આપણે કોઈ જગત કંદરમાં અને કોઈ પણ ચીજને જ્યારે કપડાં લેવા જઈએ છીએ તો બાર વારના જોઈએ છે, અનાજ જોઈએ તો બાર વાર આપણે જોઈએ છે, હોના જઈએ તેને બાર વાર આપણે પૂછે કરીએ છીએ, ઘણી વખત એને છાનબીન કરવામાં આવે છે. ત્યારે કહેવામાં આવે છે કે જગત અંદર આપણે કલ્યાણ કરવા છે, જ્યાં શાંતિ આપણે મેળવવાનો છે અને શાંતિ મેળવવાનો છે તો એના માટે આપણે સાચા સદગુણની આપણે જરૂર પડે છે. અને સાચા સદગુણને આપણે કેવી રીતે ઓળખી શકાય? દેહથી તો નથી આપણે, પણ દેહથી નથી પણ એના આચરણમાંથી, એના જ્ઞાનમાંથી, એના વૈરાગમાંથી, એના રહેણી કહેણીમાંથી આપણે ઓળખી શકાય છે કે આ સાચા ગુરુ છે. કેમ કે સાચા ગુરુ જગત કંદર જેમ આગળ કહેવામાં આવ્યો છે જ્યારે કૃષ્ણ ભગવાન છે અર્જુન કૃષ્ણ ભગવાન જ્યારે મળી જાય છે તો જ્યારે એક ગુરુ તરીકે સાથી તરીકે જ્યારે નિભાયો છે તો ભાઈ ભૌતિક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરી અને પોતાના જીવન કંદને પણ મન ઇન્દ્રિયોમાંથી ને એના મન ઇન્દ્રિયોમાંથી વિજય પ્રાપ્ત કરી શકાય છે. એના માટે સાચા સદગુરુ આપણે જરૂર છે અને સાચા સદગુરુ હોય ત્યારે જ આપણને બોધ આપે છે, આપણને જ્ઞાન આપે છે. તો ભાઈ આ સાચા સદગુરુ જરૂર આપણું જીવન કંદર. તમને વૈરાગ્ય તરફ ક્યારે મન મળ્યું? આપનું સંન્યાસ લેવાનું કારણ શું? સંન્યાસ લેવાનું કારણ છે કે જ્યારે અમારે વતન કંદર અમારે ઘર છે, ઘર કંદર મેં બે ત્રણ પેઢીમાંથી માતા પિતાઓ અને પરદાદા જેને કહેવામાં આવે છે એ પણ ભક્તિ ભજન કરતા આવતા હતા. અને અમારા ઘરે સંત મહાત્માઓ છે કાયમ માટે કે ત્યાં સંધ્યા પાઠ થાય, સત્સંગ થાય, આરતી પૂજા સેવા સત્સંગ થાય. તો એ ગુરુ દ્વારા, સંત દ્વારા આપણે જ્યારે જાણવા મળી કે ભાઈ સંસાર કે અંદર અજ્ઞાનતા છે, સંસાર ભોગ વિલાસ કે અંદર કોઈ સુખ શાંતિ તો છે નથી આપણને. તો ભાઈ સંસાર કે અંદર में છે મોટા મોટા લોકો પણ થઈ ગયા સંસારમાં જીવન વિતાવતા પણ શાંતિ ન મળી. તો ભાઈ મને એક આનંદ થયો કે મારે પણ જીવન કે અંદર में આ સંસારમાં ના રહી મારે વૈરાગ ધારણ કરવી છે, મારે પોતાના આત્મ કલ્યાણ કરવી છે, આત્મ શાંતિ મેળવી છે અને જીવન કે અંદર આનંદ મેળવી છે. એ ભાવનાથી મેં વૈરાગ ધારણ કરી છે અને જ્યારથી મેં વૈરાગ ધારણ કરી છે ત્યારે મને ખરેખર આનો અનુભવ થયો છે મને અને આનંદ મળ્યો છે અને મેં સુખી પણ છું, અંદરથી સુખી છું. એના માટે વૈરાગ ધારણ કરી છે. પરમાનંદમાં છું. પરમાનંદ માટે પરમાનંદ.